હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ચોમાસાની સિઝનમાં બધાને ભાવતા એવા માલફુઆની રેસીપી બનાવવાના છીએ। તો માલફુઆની રેસીપી બનાવવા માટે આપણે ગોળને પહેલાં સરસ સમારી લઈશું। તો ગોળને આપણે ઝીણો સમારવાનો છે, જેથી કરીને આપણે ઓગાળવામાં તકલીફ ના પડે। મોટા કોકરા રહેશે તો ઓગાળવામાં વાર લાગશે। તો આ રીતે આપણે જરૂર મુજબ પાણી નાખી તમને જેટલું ગળ્યું ભાવતું હોય એ રીતેનું પાણી નાખવાનું અને એ રીતેનો જ ગોળ લેવાનો। તો એ પ્રમાણે મેં ગોળ અને પાણીને મિક્સ કરીને સરસ ઓગાળી પણ લીધું છે। તો તમે જોઈ શકો છો કે ગોળ સરસ ઓગળી ગયો છે। તો બીજી બાજુ આપણે ઘઉંનો લોટ લીધો છે, તો ઘઉંનો લોટ આપણે હંમેશા ચાળીને જ લેવાનો છે। તો આપણે એક તપેલીની અંદર પહેલાં લોટ લઈશું અને થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરવાનું છે। તો પહેલાં આપણે પાણી થોડું નાખવાનું છે, જેમ જરૂર પડે તેમ લોટ લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવું બેટર પણ તૈયાર કરીને લીધું છે। એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ના વધારે ઘાટું અને ના વધારે પતલું એ રીતેનું બેટર બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો મેં સરસ એવું બેટર બનાવી લીધું છે। તો મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધેલી છે। તો હવે તેની ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને 1 ચમચો ભરી અને બેટરને રાખી લઈશું। તો બેટરને સરસ થોડું ફેલાવી પણ લઈશું। અને ફરીથી આપણે તેની ઉપર થોડુંક તેલ લગાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે માલફુઆ સરસ બને છે। તો બીજી બાજુ પણ પલટી લઈએ અને થોડુંક તેલ ફરીથી લગાવીશું અને માલફુઆને સરસ બંને બાજુથી ચડવી લઈશું। તો આપણે સરસ માલફુઆ બની અને તૈયાર થઈ ગયો છે। તો આ જ રીતે આપણે બીજા માલફુઆ પણ બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે ફરીથી મેં માલફુઆને થોડોક મોટો બનાવ્યો છે। તો આ રીતે આપણે બધા જ માલફુઆ બનાવી લઈએ। જો તમે બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખશો તો માલફુઆ એકદમ સરસ રીતે ઉતરશે। તો મારે તો માલફુઆ બની અને આજના તૈયાર થઈ ગયા છે। તો મેં દાળ સાથે સર્વ કર્યા છે। તો મારા ઘરમાં બધાને માલફુઆ દાળ સાથે જ ભાવે છે। તમને જેની સાથે ભાવે એની સાથે સર્વ કરવાના। તો તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા અને મુલાયમ બન્યા છે। તો આજની મારી માલફુઆની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને આ સિઝનમાં તમે પણ તમારા ઘરે માલફુઆ બનાવીને મને કહેજો કે કેવા બન્યા છે।
તો આવી સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.